એટલે કે જ્યોતિનું બિંદુ ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયા છે। આ 12 સ્થળોને જ્યોતિર્લિંગની સંજ્ઞા આપવામાં આવી છે। આ 12 જ્યોતિર્લિંગમાં સૌપ્રથમ આવે છે ભગવાન સોમનાથ। મહાશિવરાત્રિના પાવન પર્વે સૌથી મોટા જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શ્રદ્ધાનો મહાસાગર ઉમટી પડ્યો છે। मंदिर तेरे ऊंचा है तेरा धाम। અફાટ અરબ સાગરના કિનારે આવેલું એક એવું જ્યોતિર્લિંગ જે સૌથી પુરાતન અને ભવ્ય જ્યોતિર્લિંગ છે। આજ સોમનાથ મહાદેવના મંદિરનો ગગનમાંથી અદ્ભુત નજારો સવિશેષ હતો। મહાશિવરાત્રિના પાવન પર્વે એક તરફ ઘૂઘવાતો અરબ સાગર છે તો બીજી તરફ શ્રદ્ધાળુઓનો મહાસાગર છે, જેના હર હર મહાદેવના નાદથી સમગ્ર સોમનાથ ગુંજી ઉઠ્યું છે। મહાશિવરાત્રિના પાવન પર્વે પ્રાતઃકાળથી જ વિવિધ શૃંગાર સાથે મહાદેવનું પૂજન અર્ચન કરવામાં આવ્યું। સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી। ભક્તો ભોળાનાથની એક ઝલક નિહાળવા આતુર હતા। પ્રાતઃકાળથી મધ્યાહન સુધીમાં શિવજીના વિવિધ શણગાર સૌ ભક્તોને ભાવાતુર કરી રહ્યા હતા। મહાશિવરાત્રી એટલે સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા શિવજીમાંથી બ્રહ્મા અને વિષ્ણુનું સર્જન થવું, એને કારણે આપણે એને મહાશિવરાત્રી કહીએ છીએ। આપણે ત્યાં જે ત્રિમૂર્તિનો એક સંકલ્પ કે એક માન્યતા છે કે જેમાં સર્જન, એનું પોષણ અને એનું વિનાશ, એની જે એક ચક્ર રીતે ગતિ ચાલે છે, એમાં શિવરાત્રી એ શુભ શરૂઆતનો દિવસ છે। સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું, ત્યારબાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું। રાવણ બાદ ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનની લાકડીઓથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને ત્યારબાદ ભીમદેવે પથ્થરથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું। સોમનાથ મંદિર જેના પર 6 વખત આક્રમણકારી રાજાઓએ હુમલો કર્યો હતો, તાજેતરમાં જ આ મંદિરને સુવર્ણથી મઢવાનું કાર્ય કરવામાં આવ્યું છે। મંદિરને નવા રંગરોગાનથી સજ્જ કરવામાં આવ્યું છે। આ મંદિરનો નજારો એટલો અદ્ભુત છે કે તેના દર્શનથી જીવન ધન્ય બની જાય છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે હિના પંચાલ, GSTV, સોમનાથ। સોમનાથ મહાદેવના ઇતિહાસમાં સૌપ્રથમ કંઈક વિશેષ બન્યું છે। આ એક એવી નવીનતા છે કે જેનાથી એવું લાગ્યું છે કે સોમનાથ દાદા ખુદ ભક્તોને દર્શન આપવા આવ્યા હોય। ત્યારે સોમનાથ યાત્રાધામની આ વિશેષતમ વાતને આપ પણ નિહાળો આ અહેવાલમાં। नगर में जोगी आया हे आके अलख जगाया, જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે તેવા સોમનાથ મહાદેવના આ પવિત્ર યાત્રાધામમાં આવું ક્યારેય નથી બન્યું। भोलेनाथ भोलेनाथ भोलेनाथ। અનેક વખત મંદિરના જીર્ણોદ્ધાર થયા છે, પરંતુ આજ દિન સુધી મહાદેવની પાલખી યાત્રા ક્યારેય મંદિર પરિસરની બહાર નીકળી નથી। સૌ પ્રથમ વખત આવું બન્યું છે કે સોમનાથ મંદિરની પાલખી યાત્રામાં સોમનાથ દાદાએ નગરચર્યા કરી હોય। ઢોલ નગારાના નાદ સાથે શિવજી જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે જાણે સોમનાથનો કણકણ શિવમય બની ગયો। શ્રદ્ધાળુઓ પાલખી યાત્રામાં જોડાઈને જાણે પાવન થઈ ગયા। તો સોમનાથ મહાદેવની આ પાલખી યાત્રામાં વિવિધ આકર્ષણરૂપ ફ્લોટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા।
તૈયારી છેલ્લા એકાદ મહિનાથી થઈ રહી છે. પાલકી યાત્રા અમારે ત્યાં બહુ વધારે મહત્વ છે. આ ફર્સ્ટ ટાઈમ કરાવવામાં આવેલું છે. શિવરાત્રીનું પર્વ એટલે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મંદિર, અને સોમનાથ મંદિર અહીંયા લાખો કરોડોની સંખ્યામાં લોકો આવતા હોય છે ને ભક્તની ભક્તિ કરતા હોય છે. કેમેરામેન મેઘ ભટ્ટ સાથે હિના પંચાલ, GSTV, વેરાવળ.